હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું આજના ન્યૂ અને ફ્રેશ વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આજે હું છું મારા મમ્મીના ઘરે. ફરીથી આવી ગઈ છું મારા પિયર. હાય રોનક, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. બસ હવે આવી જ છું, તો હવે જઉં જ છું પાછી ઘેર. શું કેવું ક્રિસ? જેવી આવી ને એવી પાછી જાઉં છું બકા. રક્ષાબંધને આવે બરાબર, તો હા બી હાલ જ જાઉં છું. તો તમારા બધા માટે આજે મસ્ત સરપ્રાઈઝ છે. તો આજે હું અહીંયા આવી છું, એનું રીઝન અલગ જ છે, જે તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો પ્લીઝ મારા બ્લોગને છેક સુધી જોજો, બિલકુલ પણ એને સ્કીપ ના કરતા. જો ત્યાં અમે જઈએ જય અંબે, આવીશું રક્ષાબંધનમાં. અને આ પ્રસાદી બધાને વેચવાની. હા આપી દે જય અંબે. જય અંબે. આપણે નીકળીએ હવે ઘરે. બસ હવે જઈએ ઘરે, પછી આવીશું રક્ષાબંધનમાં રહેવા. તો હવે આપણે નીકળીએ ઘરે, કારણ કે રોનકને જવાનું છે કામથી બહાર. ફટાફટ ઘરે જતા રહીએ. તો મારી મમ્મીના ઘરથી અમે ક્યાંના ઘરે આવી ગયા હતા. પછી થોડીક રસોઈ કરી અને હવે બેઠા છીએ જમવા. ચલો જમવા. તો જમવામાં શું છે આજે? રસ, પૂરી, શ્રીખંડ. પછી બીજું કઈ છે? તો આજે જમવામાં છે દાળ, ભાત, શાક, રોટલી. બરાબર ને? કંકોડાનું શાક, દાળ, ભાત ને રોટલી. તો ચલો ફટાફટ બધા જમી લઈએ. જો બી કંકોડાનું શાક, ચોમાસાનો રાજા, ભાત ને દાળ. તો ચોમાસું થોડી. અને આ સાબરમતીનો રાજા. રોટલો વધારે મજા આવે કંકોડાનું શાક જોડે. રોનક બોલે મારી જાન. આ તંબુરો. રોનક બોલે મેરી જાન. રોનક ના કશું જો ભાવે છે એમને થાળીમાં છે કઈ ના કંકોડાનું શાક ખાય ના કશું ખાય ના, બસ આવું ભાવ નહીં. રોટલી, દાળ ને ભાત મળી ગયું બહુ સારું ગયા. ખો તાણ હું અહીંયા ખાઈ લઉં, મારે તો એક જ ટાઈમ છે. બરાબર, ચલો ત્યારે. અત્યારે વાગી ગયા છે સાંજના 5:45 અને બસ અમે અત્યારે જસ્ટ થોડુંક શૂટ કરવા માટે ધાબા પર આવ્યા છીએ. વિડીયો બનાવવાના છે 1-2 રોનકને, એટલા માટે. તો અત્યારે હવે બસ અહીંયા 2-3 વિડીયો બનાવ્યા ને અત્યારે થોડીક વાર હવે બેઠા છીએ. પાછા આવ્યા. લેટ્સ ગો. ચલો. તો જમી કરીને અમે ફ્રી થઈ ગયા છીએ અને આજના વ્લોગમાં બસ આટલું જ હતું. કેમ કે આજે બસ હું સવારે બહુ જ વહેલા ઉઠી હતી અને થોડુંક ગળામાં બી મને તકલીફ છે, એટલે બહુ થાક લાગી ગયો હતો. એટલે બપોર પછી
પછી સાંજે થોડુંક શૂટ કર્યું, પછી કોઈ વિડીયો લીધો નથી. અને આજે હું મારા મમ્મીના ઘરે ગઈ હતી. મારા મમ્મી લોકોએ નવું ઘર લીધું છે, એ તો બસ એની માટલી મૂકવાની હતી એટલા માટે ત્યાં ગઈ હતી ઘરે મારા. અને અત્યારે અમે જે ઘરે રહીએ છીએ ને એ ઘર રેન્ટ ઉપર હતું. અત્યાર સુધી અમે રેન્ટ પર રહેતા હતા અને હવે બસ થોડાક જ ટાઈમ પહેલાં મમ્મી લોકોએ ન્યૂ હોમ લીધું, તો બસ એનું આજે માટલી મુહૂર્ત હતું એટલે બસ માટલી મૂકવા માટે મારા પિયર ગઈ હતી હું. અને બપોરે પછી ઘરે પાછી આવી ગઈ અને પછી થોડુંક કામ હતું એ કર્યું. બસ મારો વ્લોગ તમને લોકોને ગમે હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હવે જ્યારે હું મારા પિયર જઈશ ત્યારે તમને ન્યૂ હોમ જોવા મળશે. જે અત્યારે હું રહેતી હતી એ જ સોસાયટીમાં વાવોલ જ અમે લીધું છે મકાન, પણ એનાથી 2 ગલી છોડીને, એટલે તમને બીજું ઘર જોવા મળશે. તો બસ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય.